أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته મારા મોહતરમ માવિત્રો, ભાઈઓ, બહેનો અને પ્યારા બચ્ચાઓ, મને પૂરેપૂરી ખાતરી છે કે અત્યારે તમે ખોજા ટીવીની સામે બેઠા હશો. ખોજા ટીવીના દરેક પ્રોગ્રામને બહુ જ મન અને ખુશીથી જોઈ રહ્યા હશો. ખાસ કરીને ક્વિઝમાં રમઝાનનો પ્રોગ્રામની તમે રાહ જોઈ રહ્યા હશો. તમારી દુઆએ મને પાછો અહીં ફરી લાવ્યો છે અને આજનો આ ચોથો પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે. અત્યારે આ પહેલો સવાલ જુદી રીતે થઈ રહ્યો છે. દર વખત તમને અમુક જવાબ આપવામાં આવે છે જેમાંથી તમને ચૂંટવાનો હોય છે. આજે તમને વધુ તકલીફ કરવાની છે. જવાબ આપવામાં આવ્યા નથી, તમને ઢૂંઢવાના છે, ગોતવાના છે, તપાસ કરવાની છે કે એ કયા સૂરાઓ છે. સવાલ એ થઈ રહ્યો છે કે 114 સૂરાઓ જે કુરાન શરીફની અંદરમાં છે તેમાં અમુક બહુ જ થોડા એવા સૂરાઓ છે કે જેના ટાઇટલ, જેના નામ લેવામાં આવ્યા છે જાનવરોમાંથી. જેમ કે સૂરે નૂર છે, જેમ કે સૂરે વાકિયા છે, જેમ સૂરે નાસ છે. એવી રીતે સૂરાનું નામ છે પણ એ નામ જાનવરનું નામ છે. તો એ તમે સૂરાઓના નામ બતાવશો અને એ નામ અરબીમાં છે, એનો તર્જુમો પણ બતાવશો કે એ નામ જે તમે ગોતી કાઢ્યા એ બોલના અર્થ શું થાય છે, એની માયના શી છે તે પણ બતાવશો. જવાબ તમને તાબલોમાં આફિશે કરીને આપવામાં આવ્યા છે. 5 સૂરાઓ છે કુરાન શરીફની અંદર, 114 સૂરાઓમાંથી કે જેના તિત્ર, ટાઇટલ, તેના નામ જાનવરના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે. જેવી રીતે કે સૂરે અન નમલ એટલે એનો અર્થ થાય છે કીડી. સૂરે અન નહલ એનો અર્થ થાય છે મધમાખી. ત્રીજો સૂરો છે સૂરે અન કબૂત, જેની માયના છે કરોડિયો. એક ચોથો સૂરો છે સૂરે અલ બકરા, જે કુરાન શરીફનો બીજો સૂરો અને સૌથી લાંબો સૂરો છે, જેનો અર્થ થાય છે ગાય. 5મો અને છેલ્લો સૂરો છે જે નાના નાના ટૂંકાઓ સૂરાઓમાંથી આ એક સૂરો છે, જે સૂરે અલ ફીલ, જેની માયના છે હાથી. આ પણ પહેલા સવાલની જેમ જ આ બીજો સવાલ થઈ રહ્યો છે. જવાબ તમને આપવામાં આવ્યા નથી, તમને એ શોધવાના છે, ગોતવાના છે કે સવાલ એ થઈ રહ્યો છે કે કેવા આ 7 ઝાલિમો છે, બાદશાહો હોય યા ઇન્સાનો હોય, એવા 7 ઝાલિમો, બેહદ જુલ્મ કરનાર માણસો જે આગલા જમાનામાં થઈ ગયા છે, જેનો જિક્ર કુરાને પોતાની કિતાબની અંદરમાં લાવ્યો છે. તો આ 7 ઝાલિમો, બદબખ્ત બાદશાહો અથવા ઇન્સાનો કોણ છે તે નામ તમે બતાવશો કે જે નામ કુરાનની અંદરમાં મળે છે. જવાબ તમારી સામે મૂકવામાં આવ્યા છે. તમારા જવાબથી તેમની સરખામણી કરશો. એક છે જાલૂત, બીજો હામાન, ત્રીજો સમરી, ચોથું નમરૂદ, 5મો ફિરૌન, 6ઠો કારૂન અને 7મો અબુ લહબ, કે જે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચાચા થાય, જે તેમના ભત્રીજાને અને અલ્લાહના રસૂલને બહુ જ તંગ કરતા હતા, તકલીફ આપતા હતા, એના ઉપર જુલ્મ કરતા અને દુઃખ આપતા હતા. ત્રીજો સવાલ પણ પહેલા અને બીજા સવાલની જેમ જ છે. આજે કદાચ તમને વધુ તકલીફ થઈ રહી હશે. એક કે જવાબ આપવામાં આવતા નથી, જવાબ તમને જ ઢૂંઢવાના રહે છે. ત્રીજો સવાલ એ છે કે કુરાનની અંદર એક આયત એવી છે જેને કહેવામાં આવે છે આયતે હિજાબ, કે જે હિજાબ ઉપર, પડદા ઉપર આવી છે, તેના ઉપર નાઝિલ થઈ છે. એના બારેમાં તેનો જિક્ર થયો છે, જેને વેર્સે du voile કહેવામાં આવે છે. અત્યારે વોલ, હિજાબ, નિકાબ વગેરેની ચર્ચા બહુ થઈ રહી છે. સવાલ પણ તેના ઉપર જ થઈ રહ્યો છે. તમે બતાવશો કે કઈ આયત છે
કયા સૂરામાં છે, કયા નંબરનો સૂરો છે જેમાં આ આયત મૌજૂદ છે. સૂરે અન-નૂર જે કુરાન શરીફનો 24મો સૂરો છે તેની 31 નંબરની આયતને આયતે હિજાબ કહેવામાં આવે છે, વેર્સે દી વોલ, જેની અંદર પડદાનો જિક્ર આવ્યો છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મન યુજીબુલ મુસ્તર્ર ઇઝા દઆહુ વ યકશિફુ સુ. આ આયત આપણે અવારનવાર પઢીએ છીએ, ખાસ કરીને જે કોઈ બીમારીની હાલતમાં હોય, તકલીફમાં હોય, મુશ્કેલી અને તંગીમાં હોય, ત્યારે આપણે આ આયતનો જિક્ર કરીએ છીએ, અમલ કરીએ છીએ, જમાતની અંદરમાં પણ લોકોથી પઢાવીએ છીએ. તો ચોથો સવાલ આ બારામાં થઈ રહ્યો છે કે અમ્મન યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહ વ યકશિફુ સુ. આ આયત કયા સૂરાની અંદર મૌજૂદ છે? જે સૂરાની અંદર આપણને મળે છે એ સૂરો તમે બતાવશો, આયતનો નંબર પણ બતાવશો. અગર તમને જવાબ મળી ગયો હોય તો તમને મુબારક થાય, પણ અગર ન મળ્યો હોય તો તે આયત તમને સૂરે અન-નમલની અંદર મળશે. સૂરે અન-નમલ જે કુરાન શરીફનો 27 નંબરનો સૂરો છે, આયત નંબર 62 છે, જેમાં તમને આ મળી આવશે. હવે પાંચમો અને આખરી સવાલ છે, પછી તમારી તકલીફ તમામ. 4 જે પહેલા સવાલો થઈ ગયા એ જ મુજબ આ પાંચમો સવાલ થઈ રહ્યો છે કે તમે બતાવશો કે કુરાન શરીફનો કયો એ સૂરો છે અને કયા નંબરની આયત છે કે જેની અંદર 5 અંબિયાઓ રસૂલોના નામ આવ્યા છે, કે જે રસૂલો એ પૈગંબરો, જે નબીઓ એ ઉલુલ અઝમથી ઓળખાય છે. 1,24,000 અંબિયાઓની અંદર 313 રસૂલ છે. 313 રસૂલની અંદર 5 ઉલુલ અઝમ છે. હઝરત નૂહ નબી અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહીમ પૈગંબર અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ, અને આખરી નબી અને રસૂલ જે તમામ અંબિયાઓ અને રસૂલોના સરદાર છે, જેના પછી કોઈ નબી અને રસૂલ આવ્યો નથી, આવવાવાળો નથી, કયામત સુધી તેની જ કિતાબ અને તેની જ શરીયત, તેનો જ દીન જે બધા પૈગંબરો લાવ્યા હતા, ઇસ્લામ કયામત સુધી બાકી રહેશે. અગર જો કોઈ આવીને પોતાની પૈગંબર, નબી અને રસૂલ બતાવે તો તે જૂઠો છે. એ આખરી પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જવાબ તમે સામે જોઈ રહ્યા છો. સૂરે અલ અહઝાબ જે કુરાને મજીદનો 33 નંબરનો સૂરો છે, તેની 7મી નંબરની આયતમાં 5 ઉલુલ અઝમ અંબિયાઓ રસૂલોના નામ મળી આવે છે. બસ મારા મોહતરમ શ્રોતાજનો અને ક્વિઝ માહે રમઝાનની અંદર ભાગ લેનારાઓ, તમારો આભાર માનવામાં આવે છે. તમારો પાર્ટિસિપેશન, તમારી ભાગીદારીથી અમે ખુશ છીએ. ઇન્શાઅલ્લાહ તમારી દુઆ હશે તો કાલે ફરી આપણે આ 5મા પ્રોગ્રામની અંદર મળશું. ત્યાં સુધી તમે મારા સલામને કબૂલ કરશો. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ અને ખુદા હાફિઝ.